તો નવલી નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહી ગયા છે અને ભક્તો માતાજીની આરાધના કરવા થનગની રહ્યા છે। ત્યારે નવરાત્રીના 9 દિવસોમાં દરેક હિન્દુ પરિવારો પોતાના ઘરે માતાજીના માટીના ગરબાની સ્થાપના કરી તેમાં દીવો પ્રગટાવી માતાજીની પૂજા અર્ચના કરતું હોય છે। ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણ ખાતે આજે પણ અનેક પ્રજાપતિ પરિવારો વર્ષોથી માતાજીના ગરબા બનાવી તેના પર ડેકોરેશન કરી વેચાણ કરી સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે। જેમાં વઢવાણ ખાતે રહેતા કરશનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર છેલ્લા 60 વર્ષ કરતાં પણ વધુ સમયથી માતાજીના માટીના ગરબા બનાવે છે। નવરાત્રિમાં હાલ સમય પ્રમાણે આધુનિકીકરણ આવી ગયું હોવા છતાં માતાજીના માટીના ગરબાની ખરીદી કરી તેનું સ્થાપન કરી અને પૂજા અર્ચના કરવાની પરંપરા અકબંધ જોવા મળી રહી છે અને સમગ્ર માહોલ નવરાત્રિ દરમિયાન ભક્તિમય બની જાય છે। વર્ષોથી અમારા દર પેઢીથી અમારા આ ગરબાનું કામ વેચાણ કરી છે। હોલસેલ ને રિટેલ બે વેચી છે અને આ બજારમાં અમારા ગરબા ઓછામાં ઓછા 700 થી 800 ગરબા અમારે વેચાય છે અને એક ગરબો બનાવતા અમારા ઓછામાં ઓછા અડધો કલાક લાગે છે। અને આ ગરબા અમારા માટીમાંથી ચાકડા ઉપર ચડાવવાનો, ચાકડા ઉપરથી એને ઉતારીને હેઠે બનાવીને હોલ પાડીને અને પછી એની અંદર કાણા પાડીને અને એની અંદર પકવવામાં આવે છે। અમારી છોકરીઓ નાની હતી ને ત્રણેય તારે ત્યાંથી અમે બનાવવાના ચાલુ કર્યા। લગભગ 15-20 વર્ષથી આ કામ ચાલુ છે અમારું। અને ગરબામાં હોલસેલમાં સાથે પણ લઈ જાય છે અને ગરબાનું મટીરિયલ બહુ સરસ કરવી છે અને ગરબામાં ખાપું, ટીકા, સ્ટોન બધે લગાડ્યું છે અને પાકો કલર લગાવી છે અને અમારા ગરબાઓ તો નાના મોટા બધાને ખબર પડે છે ને ત્યાં તો લેવા આવે છે માણસો। અને સાથે સાથે નાના છોકરાઓના ઘોઘા બનાવી છે પણ એ સાથે વિતરણ થાય છે, એ લઈ જાય છે એટલે છોકરાઓ અમારી વસ્તુ માટે વધારે ગ્રાહક અને ગ્રાહકને વધારે લેવાનું મન થાય છે। અહીંયા આવીને જોયું કે મારા સાસુ સસરા અને પરિવાર સાથે બધા ગરબા બનાવે છે તો મને પણ એમ થયું કે લાવો હું પણ સાથ સહકાર આપું અને ત્યારથી હું પણ થોડું કામ કરું છું એમ। અને ગરબામાં શું મદદ કરો છો બનાવવામાં? ડિઝાઇન કરવી, કલર કરવી ને સ્ટોન લગાવી। કેટલો સમય લાગે છે આને બનાવતા? ઓછામાં ઓછા 15 થી 20 મિનિટ થાય એક ગરબો।